નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો, ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આપ્યા છે રાહતના સમાચાર। 10 એપ્રિલ 2024 થી મોટા પાયે ટેકાના ભાવની ખરીદી ચાલુ કરી છે। 130 કેન્દ્ર પર ચાલુ કરવામાં આવી છે। કયા કયા જિલ્લામાં છે અને મણ ઉપર કેટલા ટેકાનો ભાવ જાહેર થયો છે, સંપૂર્ણ વિગત વિડીયોમાં દેવાની છે। એ પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચાલો તો વિગતે વાત કરીએ। ગુજરાતના ખેડૂતો માટે રાહત અને વિશ્વાસનો સંદેશ। રાજ્ય સરકારે તુવેરના ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। રાજ્યભરમાં 10 એપ્રિલ 2024થી તુવેરની ખરીદી શરૂ કરવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા કરવામાં આવી હતી। આ નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવ્યો હતો। એવામાં મીડિયા રિપોર્ટર જર્નાલિસ્ટ જગદીશ મહેતાએ જણાવ્યું હતું કે ખેડૂતો માટે ખાસ અને ખૂબ જ મહત્વનો નિર્ણય સરકારે લેવો પડશે। વિધાનસભા સત્ર દરમિયાન યોજાયેલી આ કેબિનેટ બેઠકમાં રાજ્યના તુવેર પાક વાવેતર વિસ્તાર અને સંભવિત ઉત્પાદનને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં આશરે 130 ખરીદી કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે। આ તમામ કેન્દ્રો પરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે તુવેર ખરીદવામાં આવશે। રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ખરીદી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શિતા અને સુવ્યવસ્થિત આયોજન સાથે હાથ ધરવામાં આવશે। વર્ષ 2025-26 માટે ભારત સરકારે તુવેરનો ટેકાનો ભાવ ₹8,000 પ્રતિ ક્વિન્ટલ એટલે કે ₹1,600 પ્રતિ મણ જાહેર કર્યો હતો। આ ભાવ જાહેર થતાં જ રાજ્યના ખેડૂતોનો ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટા પાયે તુવેરનું વાવેતર કરવામાં આવ્યું હતું। ખેડૂતોને પોષણક્ષમ અને ન્યાયસંગત ભાવ મળે તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા MSP જાહેર કરવામાં આવે છે અને તે અંતર્ગત રાજ્ય સરકાર ખરીદી પ્રક્રિયા અમલમાં મૂકે છે। રાજ્યના કુલ 1.33 લાખથી વધુ ખેડૂતોએ તુવેરના ટેકાના ભાવ વેચાણ માટે નોંધણી કરાવી છે। નોંધણી કરાવનાર દરેક ખેડૂતને SMS દ્વારા ખરીદીની તારીખ અને ખરીદી કેન્દ્ર અંગે અગાઉથી જાણ કરવામાં આવશે। SMS મળ્યા બાદ ખેડૂતોએ ફાળવેલ કેન્દ્ર પર પોતાના જથ્થા સાથે હાજર રહી યોજનાનો લાભ લેવાનો રહેશે। સરકાર દ્વારા આ પ્રક્રિયા સુગમ બને તે માટે પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતોના હિત માટે પ્રતિબદ્ધ છે અને નોંધણી કરાવનાર તમામ ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે। સરકાર દ્વારા ગોડાઉન વ્યવસ્થા, તોલ માપ અને પેમેન્ટ પ્રક્રિયા સહિતના તમામ મુદ્દાઓ પર આગોતરું આયોજન પૂર્ણ કરવામાં આવ્યું છે। ખેડૂતોને સમયસર ચૂકવણી થાય તે માટે ખાસ મિકેનિઝમ તૈયાર કરવામાં આવ્યો છે। આ જાહેરાતથી ગ્રામીણ અર્થતંત્રમાં નવી ચેતના ફૂંકાય છે। તુવેર ગુજરાતના અનેક જિલ્લાઓમાં મુખ્ય પાક તરીકે ઓળખાય છે અને તેનો MSP પર ખરીદીનો નિર્ણય ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવશે। બજારમાં ભાવની અનિશ્ચિતતા વચ્ચે MSP આધારિત ખરીદી ખેડૂતો માટે સુરક્ષા કવચ સમાન સાબિત થશે। કૃષિ નિષ્ણાતોનું માનવું છે કે યોગ્ય ટેકાનો ભાવ અને સમયસર ખરીદી થવાથી ખેડૂતો આગામી સિઝનમાં પણ તુવેર અને દાળ પાક તરફ વળશે, જે રાજ્યના કૃષિ વૈવિધ્યીકરણ અને ખાદ્ય સુરક્ષા માટે ફાયદાકારક રહેશે। સરકાર દ્વારા ખેડૂત કેન્દ્રિત નીતિઓ અને ટેકાના ભાવે ખરીદી જેવી પહેલા ખેડૂતોમાં વિશ્વાસ વધારવા માટે મહત્વપૂર્ણ છે। આવી રીતે રાજ્ય સરકારનો આ નિર્ણય માત્ર તુવેર ઉત્પાદકો માટે જ નહીં પરંતુ સમગ્ર કૃષિ ક્ષેત્ર માટે મહત્વનો બની રહ્યો છે। હવે ખેડૂતોની નજર 10 એપ્રિલથી શરૂ થનારી ખરીદી પ્રક્રિયા પર રહેશે અને તેઓ આશા રાખે છે કે સરકારના વચન મુજબ દરેક નોંધણી કરાવનાર ખેડૂતને યોગ્ય ભાવ અને સમયસર ચૂકવણી મળશે। ખેડૂત મિત્રો, આ હતી સરકારના ટેકાના ભાવની માહિતી। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।